માળિયા હાટીનાની શ્રી તાલુકા પેસેન્ટર શાળામાં બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકો લોકશાહીના મૂલ્યોથી અવગત થાય તથા ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થાય અને દેશના સાચા આદર્શ નાગરિક બને તેવા શુભ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના આચાર્ય સૌજીભાઈ, અજયભાઈ સહિતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ કાર્યક્રમમાં માળિયા હાટીના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા તેમજ પ્રાથમિક સંઘના પ્રમુખ, સરપંચ, શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સહિત મહાનુભાવોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। હું આચાર્ય તાલુકા પેસેન્ટર શાળા માળિયા હાટીના આજરોજ માળિયા હાટીના તાલુકા પેસેન્ટર શાળામાં બાળ સંસદનું આયોજન સમગ્ર શાળા અને બાળકો તરફથી કરવામાં આવે। એમાં અમારે ધોરણ 6 થી 8માં 300 કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, 9 કરતાં વધારે ક્લાસો છે। દરેક વર્ગમાં મોનિટરની ચૂંટણીનું આયોજન આ દિવસે બેલેટ પેપરના માધ્યમથી કરવામાં આવે। બાળકો દ્વારા જ પોલિંગ સ્ટાફની 4 પોલિંગ સ્ટાફ, 1 પ્રિસાઇડિંગ, 2 પોલીસ, એવું સરસ મજાનું આયોજન કરી મતદાર યાદીના માધ્યમથી દરેક બાળકો પોતાના વર્ગના મોનિટરને ચૂંટવા માટે થઈ અને મતદાન કરે છે, જેનું આપ સૌ એ આવા સરસ મજાના કાર્યક્રમની અંદર ઉપસ્થિત આદરણીય તાલુકા વિકાસ અધિકારી શ્રીએ પણ અમારી શાળાની મુલાકાત લીધી। માનનીય મામલતદાર શ્રી, ગામના પ્રથમ નાગરિક એવા જીતુભાઈ, સરપંચ શ્રી, અમારા બંને સંઘો અમીરભાઈ સિંધવ અને જયદીપભાઈ ડોડિયા એ પણ અમારી બાળ સંસદની મુલાકાત કરેલ। અત્રે અમારો સમગ્ર સ્ટાફ, અમારા સિયાસી કોર્ડિનેટર ભાઈ શ્રી જીલુભાઈ એ ખૂબ જહેમત ઉઠાવી અને સરસ મજાના કાર્યક્રમનું આજના દિવસે આયોજન કરેલું છે। સમગ્ર સ્ટાફમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે। બાળકોમાં લોકશાહી દેશમાં ચૂંટણીનું ખૂબ મહત્વ હોય છે, ત્યારે હમણાં જ લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે બાળકોને પણ પોતાને ખ્યાલ આવે કે ચૂંટણીના માધ્યમથી આપણે સારા ઉમેદવારને કેવી રીતે ચૂંટી હતી। બસ ખૂબ સરસ મજાના આયોજનમાં ઉપસ્થિત સૌનો તાલુકા પેસેન્ટર શાળા પરિવાર વતી હૃદયપૂર્વક આભાર માનું છું। જય હિન્દ, ભારત માતા કી જય।